સુરત શહેરમાં દિલ્હી જેવું ખતરનાક પ્રદૂષણ। સુરત શહેરનો એક્યુઆઈ 248 પર 200 થી વધુ એક્યુઆઈ અત્યંત ઘાતક। પાંડેસરા વેસુ અલથાણની હવામાં ઝેર છે। ઉધના સચિન પાંડેસરા અને પાલમાં પ્રદૂષણ વધ્યું। સુરતમાં ખોરાક બાદ હવામાં પણ ઝેર। પ્રદૂષણથી શ્વાસની બીમારીઓના દર્દીઓ પરેશાન થઈ ગયા છે। પાંડેસરાની ડાઇંગ મિલમાંથી નીકળી રહ્યો છે ધુમાડો। ઔદ્યોગિક એકમો બાંધકામોના કારણે સુરતમાં પ્રદૂષણ વધ્યું છે। સુરતમાં હવામાં પણ ઝેર, ખાવામાં પણ ઝેર। હવામાં પ્રદૂષણ વધવાના કારણે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયું છે। ખાસ તો શ્વાસની બીમારીના દર્દીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે। એક્યુઆઈ લગભગ દરેક વિસ્તારમાં 150 થી વધુ છે। તો પનીર ઘીના નમૂના પણ સદંતર ફેલ થઈ રહ્યા છે। દિલ્હી બાદ સુરતમાં પણ હવા પ્રદૂષણનો આંકડો સતત વધી રહ્યો છે। ઓનલાઈન આંકડાની જો વાત કરીએ તો સુરત એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યારે હાલ દ્રશ્ય તમે જોઈ શકો છો 248 જેટલો આંકડો છે એ સામે આવી રહ્યો છે। ત્યારે 200 ની ઉપર જાય તો હવામાં પ્રદૂષણ જોખમકારક કહેવામાં આવે છે। સુરતની અંદર 248 જે એર પોલ્યુશનનું ઇન્ડેક્સ છે જોવા મળી રહ્યું છે। ત્યારે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। એબીપી અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં। અઠવા લાઇન્સથી મજુરા ગેટ તરફ જવાનો જે માર્ગ છે એ માર્ગ ઉપર આ પ્રમાણે ધુમ્મસની સાથોસાથ જે હવા પ્રદૂષણની માત્રા છે એ પણ જોવા મળી રહી છે। સુરત શહેરની અંદર ખાસ કરીને જે પ્રમાણે હવા પ્રદૂષણના કારણે જે રોગ ફેલાતો હોય, શ્વાસની બીમારી ફેલાતી હોય તેને પણ લઈને પણ ફરિયાદો થતી હોય છે। ત્યારે હવા પ્રદૂષણને લઈને દેશભરમાં લોકો પરેશાન છે। ખાસ કરીને દિલ્હીમાં હવા પ્રદૂષણ ડેન્જર લેવલ પર છે। ત્યારે 200 ઉપર આઈક્યુઆઈ જતા ઘાતક માનવામાં આવે છે। ત્યારે સુરતમાં પણ જે પ્રમાણે 248 એક્યુઆઈ ઇન્ડેક્સ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં પણ પ્રદૂષણની માત્રા ધીરે ધીરે અત્યારે હાલ બગડતી જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતનો અઠવા લાઇન્સ વિસ્તાર હોય, કતારગામ વિસ્તાર હોય, લિંબાયત વિસ્તાર કે પાંડેસરા વિસ્તારમાં પણ હવા પ્રદૂષણ જોવા મળતું હોય છે। જે રીતે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલો આવેલી છે ત્યારે ત્યાં કોલસા, ગેસ અને કાપડ ચીંદીનો ઉપયોગ છે કરવામાં આવતો હોય છે। ત્યારે કાળા ધુમાડાના ગોટે ગોટા છે આકાશમાં જોવા મળતા હોય છે અને એ પ્રદૂષણ સુરત આખામાં ફેલાતું હોય છે। ખાસ કરીને પાંડેસરાની નજીક રહેતા લોકોમાં શ્વાસની બીમારીના કેસો પણ સતત વધી રહ્યા છે। જે જીપીસીપી છે કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહી છે। ત્યારે આ પ્રમાણે જે હવા સ્વચ્છને લઈને જે પ્રમાણે લોકોને ખાસ કરીને જે રીતે અત્યારે હાલ ચિંતા વધી છે। એક તરફ સુરત મહાનગરપાલિકા જે રીતે અત્યારે હાલ હવા સ્વચ્છ હવાને લઈને જે એવોર્ડ પ્રાપ્ત કરીને આવી છે, પરંતુ ધીમે ધીમે અત્યારે હાલ જે પ્રમાણે આંકડો જોવા મળી રહ્યો છે ત્યારે જે એક્યુઆઈ ઇન્ડેક્સ જોવા મળ્યું છે 248 જેટલો જે આંકડો છે હવા પ્રદૂષણનો એ સામે આવ્યો છે, જે ચિંતાજનક બાબત છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।